सरकार द्वारा एक पेड़ माँ के नाम, एक तरफ वृक्षारोपण, बीजी तरफ वृक्षोનું નિકંદન। એક તરફ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી દ્વારા એક પેડ માં કે નામ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। સરકારી તંત્ર સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણ કરવામાં લાગેલ છે। રોજે રોજ સરકારના મંત્રીશ્રીઓ અને સત્તાધારી પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટા મોટા કાર્યક્રમો કરી ગુજરાતના ખૂણે ખૂણામાં વૃક્ષારોપણ કરી રહ્યા છે। ખૂબ જ સારું કાર્ય સરકાર કરી રહી છે, પરંતુ સરકારના એક પેડ માં કે નામ અભિયાનનો જાણે ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવી રહ્યો હોય તેમ સરકારની મહેનત પર પાણી ફેરવતા લોકોએ રાજકોટ શહેરમાં આવેલા મવડી હેડક્વાર્ટર, રાજકોટ ગ્રામ્યની હદમાં આવેલ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કોઈપણ જાતની પરવાનગી વગર ઘનઘોર ઘટાદાર વૃક્ષોને આયોજનપૂર્વક ચેઇનસો કટર મશીનથી કાપી નાખ્યા। પેટ્રોલના કેન લઈને આવેલા શખ્સોએ મશીનમાં પેટ્રોલ પૂરું ના થાય ત્યાં સુધી વૃક્ષોની કાપણી કરી નિકંદન કાઢી નાખ્યું। બોલેરો કારમાં લાકડાના ફેરા મારી લાકડાને સગે વગે કરી દેવામાં આવ્યા। આપણા રાષ્ટ્રીય પક્ષી મોરની સારી એવી વસાહત ધરાવતા વિસ્તારમાં વૃક્ષોનું નિકંદન કાઢી આ શખ્સો વટભેર નીકળી ગયા અને મોર બિચારા પોતાનું ઘર ખોઈને દુઃખભર્યા ટહુકા કરવા લાગ્યા। શું લાગે છે મિત્રો, આ શખ્સો કોઈ વગદાર વ્યક્તિનો હાથ હશે કે પછી કોઈ અધિકારીના આશીર્વાદ હશે? ગુજરાતમાં કરોડો વૃક્ષો વાવવાની નેમ રાખતી બિચારી સરકાર આમાં શું કરી શકે?